નમસ્કાર મિત્રો, ઇજી એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાનની પ્રશ્ન બેંક. અહીંયા આપણે જોઈશું 1 થી 300 પ્રશ્નો સુધી, કે જેમાં ધોરણ 8ના તમામ એકમના બધા પ્રશ્નોનું સોલ્યુશન આવી જશે. તો જ્ઞાન સાધનાની પરીક્ષામાં જે 15 માર્ક્સનું સામાજિક વિજ્ઞાન પૂછાય તો 15માંથી 15 આપણને લાવવામાં સરળતા રહે. એના સિવાય બીજી જાહેર પરીક્ષાઓમાં પણ ધોરણ 8માંથી જે સામાજિક વિજ્ઞાન પૂછાય એમાં પણ ઉપયોગી થશે. એક જનરલ નોલેજનો આપણામાં વધારો થશે. તો પ્રથમ વખત આવ્યા છો તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. તો આપણે ફટાફટ વન લાઇનર પ્રશ્નો ઝડપથી સોલ્યુશન જોઈશું. પ્રશ્ન નંબર 1. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવાનો મુખ્ય હેતુ કયો હતો? તો જવાબ બી આવશે. વેપાર કરી તેમાં એકાધિકાર સ્થાપવાનો હેતુ હતો, વેપાર કરવા. પ્રશ્ન 2. અંગ્રેજો દ્વારા નિકાસ કરવા માટે માલ સામાન જ્યાં રાખવામાં આવતો હતો તેને શું કહેવાય? તો જવાબ ડી આવશે, ફેક્ટરી. પ્રશ્ન નંબર 3. કયા યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું? તો જવાબ આવશે બી, બક્સરનું યુદ્ધ. પ્રશ્ન નંબર 4. યુરોપની પ્રજા માંસ સાચવવા ભારતની કઈ વસ્તુનો ઉપયોગ કરતા? માંસ સાચવવા માટે તો જવાબ આવશે સી, મરી મસાલાનો. 5. યુરોપીય પ્રજા અને તેના ગવર્નર સંબંધિત કઈ જોડી ખોટી છે? ખોટી હોય એ આપણે લખવાની છે. 3 જોડી સાચી છે, ખોટી લખવાની. તો ડચ તો દુપ્લે એ ખોટી છે, બાકીની 3 સાચી છે. પ્રશ્ન નંબર 6. પોર્ટુગીઝોએ ભારતમાં મેળવેલ વેપારી સંસ્થાઓને સમયકાળ મુજબ ક્રમિક ગોઠવો. અહીંયા સ્થળો ક્રમિક ગોઠવવાના છે. તો સાચું ગોઠવતા જવાબ ગોવા, વસઈ, દીવ અને દમણ, એટલે કે જવાબ એ આવશે. આગળ પ્રશ્ન નંબર 7 જોઈએ. નીચેનામાંથી કોનો સમાવેશ અંગ્રેજ ગવર્નર જનરલમાં થતો નથી? જો ઘણી વખત આપણે પ્રશ્ન છેલ્લે સુધી વાંચવાનો થાય છે કે થતો નથી. છે કે નથીમાં ઘણી વખત ઉતાવળ કરીએ અને ખોટો જવાબ લખીને આવતા રહીએ. એટલે જનરલમાં ન થતો એવા તો ઓપ્શન બી, ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા. બાકીના લોર્ડ વેલેસ્લી, વોરેન હેસ્ટિંગ અને વિલિયમ બેન્ટિંગ, એ 3ને થાય છે. પ્રશ્ન 8. બ્રહ્મો સમાજ તો રાજા રામમોહન રાય જેની સ્થાપના કરી હતી. તો શાંતિ નિકેતન તો રવિન્દ્રનાથ ટાગોર આવશે. પ્રશ્ન 9. હરકુંવર શેઠાણીએ અમદાવાદમાં કયા નામે શાળાની સ્થાપના કરી? તો બી, છોડીઓની શાળા. પ્રશ્ન નંબર 10. સયાજીરાવ ગાયકવાડ વડોદરા. સયાજીરાવ ગાયકવાડ તો વડોદરા. તો ભગવતસિંહજી તો ગોંડલના હતા, ગોંડલ આવશે. પ્રશ્ન 11. ગાંધીજીની શિક્ષણ યોજના નીચે પૈકી કયા નામે જાણીતી છે? તો ગાંધીજીની જે શિક્ષણ યોજના હતી વર્ધા શિક્ષણ યોજના આવશે. પ્રશ્ન નંબર 12. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની મુલાકાત લેવા તમે નીચેના પૈકી કયા શહેરમાં જશો? તો 12માં જવાબ આવશે બેંગલુરુ. પ્રશ્ન 13. અંગ્રેજોના આગમન સમયમાં શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણનો અભ્યાસક્રમ કોણ નક્કી કરતું હતું? અંગ્રેજોના સમયમાં તો શિક્ષક જવાબ આવશે, અભ્યાસક્રમ નક્કી કરતા હતા. પ્રશ્ન 14. કાયદાની દૃષ્ટિએ બધા નાગરિકો સમાનતાનો હક. તો નાગરિકોને અભિવ્યક્તિની છૂટ એટલે કયો હક? તો
જવાબ આવશે સ્વતંત્રતાનો હક. અભિવ્યક્ત કરવાની છૂટછાટ એટલે સ્વતંત્રતાનો હક. પ્રશ્ન નંબર 15. કેટલી ઉંમરના બાળકોને બાળમજૂરી કરાવવી એ શિક્ષાપાત્ર ગુનો ગણાય? જવાબ આવશે 14 વર્ષથી નીચેનાને બાળમજૂરી કરાવવી એ શિક્ષાપાત્ર ગુનો ગણાશે. પ્રશ્ન નંબર 16. દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? જો આ પ્રશ્ન ઘણી વખત પૂછાય છે જાહેર પરીક્ષાઓમાં. બંધારણ દિવસ 26 નવેમ્બર આવશે. કોણે બંધારણીય ઇલાજોનો હક ને બંધારણનો આત્મા કહ્યો છે? પ્રશ્ન નંબર 17. બંધારણીય ઇલાજોના હકને બંધારણનો આત્મા કોણે કહ્યું? તો જવાબ આવશે સી. ડૉક્ટર ભીમરાવ આંબેડકરે. પ્રશ્ન નંબર 18. રાજ્યસભામાંથી દર વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે? રાજ્યસભામાંથી કેટલા સભ્યો? તો અહીંયા જવાબ આવશે ત્રીજા. રાજ્યસભામાંથી 1/3 સભ્યો. આપણા દેશમાં કાયદો કઈ નીતિના આધારે કાર્ય કરે છે? જવાબ આવશે સી. સૌ સમાન, સૌને સન્માન, બધાને સરખા, તો બધાને સન્માન નામ સરખું. પ્રશ્ન નંબર 20. જોડકા જોડવાના છે. સંસદનું કાયમી ગૃહ, સંઘની કારોબારી વડા, સંઘનું કાયમી ગૃહ તો આવશે વિધાનસભા, કાયમી ગૃહ રાજ્યસભા છે. સંઘની કારોબારી વડા વડાપ્રધાન, દેશના બંધારણીય વડા તો રાષ્ટ્રપતિ, અને હાઉસ ઓફ પીપલ્સ એ લોકસભા આવશે. એટલે જવાબ આવશે સી. અહીંયા પ્રશ્ન નંબર 21 પણ જોડકું છે. તાબાની અદાલત એટલે તાલુકા અદાલત આવશે. પછી બીજું જિલ્લા ન્યાયાધીશની અદાલત એટલે મહાનગર મેટ્રો થશે. ફોજદારી મુકદ્દમા એટલે સેશન્સ ન્યાયાધીશ, અને રાજ્યપાલ એટલે સિટી સિવિલ. અહીંયા જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 22. ગુજરાત રાજ્યની વડી અદાલત કયા શહેરમાં આવેલી છે? વડી અદાલત અમદાવાદમાં. પ્રશ્ન નંબર 23. વડી અદાલતનો વ્યવહાર નીચેનામાંથી કઈ ભાષામાં ચાલતો નથી? તો હિન્દી, ગુજરાતી, તેલુગુ આપેલ તમામ બધી ભાષાઓ, એટલે આમાંથી એકે ભાષામાં ચાલતો નથી. મિત્રો ખાસ ધ્યાન રાખજો, પ્રશ્નોમાં આપણા ગુરુજીએ જ બનાવેલા પ્રશ્નો છે. સુરેન્દ્રનગરના ગુરુજીએ બનાવેલા પ્રશ્નો છે. અહીંયા પ્રશ્ન નંબર 24. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવાય? સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને, જજને. તો જવાબ આવશે મહાભિયોગ. 25. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો જવાબ આવશે રાષ્ટ્રપ્રમુખ. વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ એમ. 26. સામાજિક અસમાનતા ઊભી થવા પાછળ નીચેનામાંથી કયું કારણ જવાબદાર છે? તો જવાબ આવશે ડી. આપેલ તમામ કારણો જવાબદાર છે. શિક્ષણનો અભાવ, સામાજિક કુરિવાજો, રૂઢિગત માન્યતાઓ. પ્રશ્ન નંબર 27. નીચેનામાંથી સંયુક્ત રાષ્ટ્રો દ્વારા આપવામાં આવેલ માનવ અધિકારોમાં કોનો સમાવેશ થાય છે?
તો આપેલ તમામ આવશે. શિક્ષણ મેળવવાનો અધિકાર, સંપત્તિનો અધિકાર, અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર. પ્રશ્ન નંબર 28. દર વર્ષે કયા દિવસને માનવ અધિકાર દિન તરીકે ઓળખવામાં આવે છે? આ પ્રશ્ન પણ ઘણી વખત પૂછાય છે. માનવ અધિકાર દિન કયા દિવસે ઉજવાય? જવાબ આવશે 10 ડિસેમ્બરના દિવસે. 29. સરકાર કરવેરાની આવકમાંથી મુખ્યત્વે ક્યાં કાર્યો કરે છે? તો લોક કલ્યાણના કાર્યો. પ્રશ્ન નંબર 30. પશુપાલન અને દૂધ ઉત્પાદનને કારણે કઈ ક્રાંતિ કરવામાં સફળતા મળી છે? તો જવાબ આવશે શ્વેત ક્રાંતિ. દૂધ ઉત્પાદન માટે. કૃષિ માટે હરિયાળી ક્રાંતિ આવશે. પ્રશ્ન નંબર 31. ઈસવીસન 1984માં મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં થયેલ ગેસ દુર્ઘટનામાં કયા વાયુનું બળતણ થયું હતું? જે ભોપાલ દુર્ઘટના થઈ હતી ત્યાં કયો ગેસ હતો? જવાબ આવશે એ મિક વાયુ હતું. 32. કઈ આપત્તિ એવી છે જે કુદરતી અને માનવ સર્જિત છે? તો બી દાવાનળ. કુદરતી અને માનવ સર્જિત દાવાનળ, જે જંગલોમાં આગ લાગે તે. 33. ઉત્તરાખંડ રાજ્યનો કુમાઉં અને ગઢવાલ વિસ્તાર કઈ આપત્તિનો પ્રભાવિત વિસ્તાર છે? તો ભૂસ્ખલન. જવાબ આવશે. 34. ભારતમાં સૌથી ઓછો સાક્ષરતા દર ધરાવતા રાજ્યોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો બિહારનો થતો નથી. મિત્રો, વિડીયોની ક્વોલિટી થોડી વધારે રાખજો તો એકદમ સરસ આવશે. સેટિંગમાં જઈ અને ક્વોલિટી વધારે રાખજો નોર્મલ કરતાં, તો ચોખ્ખું દેખાશે. પ્રશ્ન નંબર 35. તમારા ગામમાં 7 થી વધુ ઉંમરની વસ્તી 700 છે, તેમાંથી 630 વ્યક્તિ સાક્ષર છે, તો તમારા ગામનો સાક્ષરતા દર શું થશે? સાક્ષરતા દર તો 35માં થશે 90%. 36. ભારતની કુલ વસ્તીના આશરે કેટલા ભાગના લોકો કૃષિ ક્ષેત્ર પર આધારિત છે? ખેતી પર આધારિત? તો 2/3 લોકો ખેતી ઉપર આધારિત છે. પ્રશ્ન નંબર 37. વિશ્વમાં સૌથી વધારે વસ્તી ગીચતા કયા પ્રદેશમાં છે? સૌથી વધારે તો દક્ષિણ અને મધ્ય એશિયાની અંદર સૌથી વધારે વસ્તી ગીચતા જોવા મળે. પ્રશ્ન નંબર 38. ભારતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય કયું? તો અરુણાચલ પ્રદેશ. ઓછી ગીચતા. 39. નીચેના પૈકી કઈ ધાતુ આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ ગણાય? આધુનિક યુગની કરોડરજ્જુ પોલાદ. પ્રશ્ન નંબર 40. માનવ નિર્મિત રેસાઓમાં કયા એક રેસાનો સમાવેશ થતો નથી? માનવ નિર્મિત તો આવશે રેયોન. એ માનવ નિર્મિત નથી. નાયલોન, એક્રેલિક ને લિનિન એ માનવ નિર્મિત છે. પ્રશ્ન નંબર 41. બ્રિટિશ શાસન પહેલા ભારતમાં નીચેનામાંથી કયું શહેર મલમલ માટે પ્રખ્યાત હતું? ઢાકા આવશે. ભારતના સુતરાઉ કાપડ ઉદ્યોગના કેન્દ્રોમાં કયા એકનો સમાવેશ થતો નથી? જયપુરનો થતો નથી. કાનપુર, કોઇમ્બતુર અને ચેન્નઈ આવશે. પ્રશ્ન નંબર 43. ભારતના કયા શહેરને ભારતનું માન્ચેસ્ટરની ઓળખ મળી હતી? તો અમદાવાદને. 44. જાપાનનું કયું શહેર જાપાનના માન્ચેસ્ટર તરીકે ઓળખાય છે? તો ઓસાકા આવશે. પ્રશ્ન નંબર 45. વર્તમાનમાં કયો ઉદ્યોગ વૈશ્વિક ઉદ્યોગ બન્યો છે?
તો માહિતી તકનીકી ઉદ્યોગ. 46 ભારતના કયા શહેરનું નામ સિલિકોન ઉચ્ચ પ્રદેશ પડ્યું છે? તો બેંગલુરુનું. 47 નીચેનામાંથી કયા પાક માટે ટપક સિંચાઈ પદ્ધતિ વધુ અનુકૂળ નથી? તો પાક માટે ઘઉં માટે અનુકૂળ નથી ટપક. ટામેટા, કપાસ અને પપૈયા માટે અનુકૂળ છે. ઘઉં માટે તોડિયા પદ્ધતિ અથવા તો ફુવારા પદ્ધતિ. 48 ગુજરાતમાં ઘઉં ઉત્પાદન કરતો કયો પ્રદેશ જાણીતો છે? ભાલ પ્રદેશ. કાનમ પ્રદેશ એ કપાસ માટે છે, ચરોતરનો તમાકુ માટે. ભાલ એ ઘઉં માટે. ભાલિયા ઘઉં પ્રખ્યાત છે ગુજરાતમાં. 49 બાજરીના પાક માટે કયા પ્રકારની જમીન અનુકૂળ હોય છે? તો બાજરી માટે રેતાળ આવશે. 50 ભારતના કયા રાજ્યમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? બાજરી ભારતમાં સૌથી વધારે રાજસ્થાનની અંદર. જો ગુજરાતમાં પૂછાય તો બનાસકાંઠામાં જિલ્લો આવશે. 51 નીચેનામાંથી કોને કાળું સોનું કહેવામાં આવે છે? કાળું સોનું એ ખનિજ તેલને. પ્રશ્ન નંબર 52 નીચેના વિધાનો પૈકી બાયોગેસ વિશે કયું વિધાન સાચું છે? તો આપેલ તમામ સાચા છે. તેમાંથી નીંદણમુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે. બાયોગેસ રસોઈ બનાવવામાં ઉપયોગી છે. બાયોગેસ સસ્તો અને ઉપયોગમાં સરળ છે. પ્રશ્ન નંબર 53 ગુજરાતમાં ગરમ પાણીના ઝરા ક્યાં આવેલા છે? ગરમ પાણીના ઝરા તો તમામ આવશે. વસુંધરામાં પણ છે, ઉનાઈમાં પણ છે અને તુલસી શ્યામમાં પણ છે. પ્રશ્ન નંબર 54માં જોડકા છે. સૌથી મોટું તેલ ક્ષેત્ર તો અંકલેશ્વર આવશે. કુદરતી વાયુ ધરાવતું ક્ષેત્ર તો જેસલમેર. સૌર ઉર્જા પરિયોજના રેવા અને સોલાર પાર્ક ચારણકા આવશે. એટલે અહીંયા જવાબ આવશે એ. 55 રસોઈ બનાવવા અને વીજળી ઉત્પન્ન કરવા માટેનું શ્રેષ્ઠ બળતણ કયું છે? તો બાયોગેસ આવશે. 56 તાંબામાં શું ઉમેરવાથી કાંસું બને? કલાઈ. તાંબુ અને કલાઈ ભેગું થાય એટલે કાંસું બને. 57 નીચેના પૈકી કયા ખનિજનો ઉપયોગ ધાતુગાળણ ઉદ્યોગમાં થાય છે? 57 સી આવશે, ફોસ્ફરસનો ઉપયોગ. 58 નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ સંસાધનોનું સંરક્ષણ કરતી નથી? રાસાયણિક ખાતરોનો વધુ ઉપયોગ કરવો. 59 મને ઓળખો, હું સર્વસુલભ સંસાધન છું. તો ઓક્સિજન. 60 આપણા જમીન અને જળ સ્ત્રોતોને કોણ પ્રદૂષિત કરે છે? જંતુનાશકો આવશે. પ્રશ્ન 61 પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળનો લગભગ કેટલા ટકા ભાગ ભૂમિ આવેલી છે? તો 29% ભૂમિ ભાગ છે. પ્રશ્ન 62 ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ વગેરે જેવા સંસાધનો ખાલી જગ્યા કહેવાય? તો બિન વિનીકરણીય જવાબ આવશે. 63 ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ડૉક્ટર જીવરાજ મહેતા. 64 જીએસએલવી એટલે? તો જવાબ આવશે બી, જીઓ સિંક્રોનાસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. 65 હાલમાં એટલે કે સમય 2021માં ભારત સંઘમાં કેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે? તો 28. 66 ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા?
ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલનો મુખ્યમંત્રી જીવરાજ મહેતા. તો રાજ્યપાલ કોણ હતા? શ્રી મહેદી નવાઝ જંગ રાજ્યપાલ. પ્રશ્ન નંબર 67. આરજી હુકુમતની સ્થાપના કોણે કરી હતી? તો જૂનાગઢના નાગરિકોએ કરી હતી. 68. ભારત સ્વતંત્ર થયો ત્યારે દેશમાં નાના મોટા કેટલા દેશી રાજ્યો હતા? 562 રજવાડા હતા. 69. નીચેના પૈકી કયા નેતા મવાળવાદી ન હતા? તો બિપિનચંદ્ર પાલ. જહાલવાદી, મવાળવાદી. 70. વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ક્રાંતિકારીઓમાં કોનો સમાવેશ થાય છે? તો આ પહેલા તમામ આવશે. વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવતા શ્યામજી કૃષ્ણ વર્મા, મેડમ ભીખાઈજી કામા અને વીર સાવરકર. 71. ઈસવીસન પૂર્વે 7000ના પાષાણ યુગની કાળમાં કઈ ગુફામાંથી ચિત્રો મળી આવ્યા હતા? તો ભીમબેટકાની ગુફામાંથી. પ્રશ્ન નંબર 72. રાજસ્થાન શૈલીનો વિકાસ કયા સ્થળોએ થયો હતો? બુંદી, કિશનગઢ, બિકાનેર અને જોધપુર. જવાબ આવશે. 73. આધુનિક ભારતીય ચિત્રોનો વિશાળ સંગ્રહ કઈ કલા સંસ્થામાં સંગ્રહિત થયેલો છે? નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ. પ્રશ્ન નંબર 74. કયા મુગલ બાદશાહે ચિત્રશાળાની સ્થાપના કરી હતી? જહાંગીરે. 75. અજંતાની કઈ કઈ ગુફાઓના ચિત્રો ખૂબ જ વિખ્યાત થયેલા છે? ગુફા નંબર 9 અને ગુફા નંબર 1. 76. માનવ અભિવ્યક્તિનું માધ્યમ કયું છે? તો જવાબ આવશે કલા. 77. દૃશ્ય કલામાં કઈ કલાનો સમાવેશ થતો નથી? દૃશ્ય કલામાં નૃત્ય કલાનો નથી થતો. ચિત્રકલા, હસ્તકલા અને શિલ્પકલાનો થાય. 78. ચિત્રકલા ક્ષેત્ર ટોચનું નામમાં કોનું ગણી શકાય? ચિત્રમાં રાજા રવિવર્મા. 79. ચિત્રકલાના શરૂઆતના વિશ્વો ક્યાં ગયા હતા? તમામ આવશે. બધા વિશ્વો હતા. ધર્મગ્રંથોના પ્રસંગો હતા, દેવી દેવતાઓના હતા, પશુ પંખીઓના હતા. પ્રશ્ન નંબર 80. કયા રાજાએ વડોદરામાં કલા શિક્ષણ માટે સંસ્થા સ્થાપી હતી? રાજા સયાજીરાવ ગાયકવાડે. 81. ભીમબેટકાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? ભીમબેટકા મધ્યપ્રદેશમાં. 82. કયા યુગને ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય ગણાવી શકાય? ગુપ્ત યુગને. પ્રશ્ન નંબર 83. નીચેના પૈકી કયા મુગલ બાદશાહે ચિત્રકલાને પ્રોત્સાહન આપ્યું હતું? જહાંગીર. પ્રશ્ન નંબર 84. પ્રાચીન ચિત્રશૈલીઓ કઈ કઈ છે? હિન્દુ, બૌદ્ધ અને જૈન. 85. પાલ શૈલીના ચિત્રો કયા પ્રકારના છે? લઘુ ચિત્રો પ્રકારના. પ્રશ્ન નંબર 86. અખંડ હિન્દુસ્તાનના ભાગલા થતા પાકિસ્તાનમાંથી કેટલા શરણાર્થીઓ ભારત આવ્યા હતા? 80 લાખ. 87. સ્વતંત્રતા મેળવ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી? સરદાર વલ્લભભાઈ પટેલ. 88. નીચેના પૈકી કયું શહેર પહેલા ટાપુ હતું? તો ડી મુંબઈ. 89. નીચેનામાંથી 7 સિસ્ટર રાજ્યમાં કયા એક રાજ્યનો સમાવેશ થતો નથી? પશ્ચિમ બંગાળનો. આસામ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશનો આવશે. પૂર્વની 7 બહેનો. 90. ગુજરાત રાજ્યની રચના ક્યારે કરવામાં આવી હતી? ગુજરાત રાજ્યની રચના 1 મે 1960ના રોજ.
પ્રશ્ન નંબર 91, ઈસવીસન 2014માં આંધ્રપ્રદેશમાંથી કયું રાજ્ય અલગ થયું? 2014માં તેલંગાણા. 92, ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર ક્યારે બન્યું? 26 જાન્યુઆરી 1950ના રોજ. પ્રશ્ન નંબર 93, નીતિ આયોગના હાલના અધ્યક્ષ કોણ છે? નરેન્દ્ર મોદી. પ્રશ્ન નંબર 94, નીચેનામાંથી કોણે હૈદરાબાદના વિલીનીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી? તો જવાબ આવશે કનૈયાલાલ મુનશી. 95, ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે થયું હતું? રવિશંકર મહારાજના હસ્તે. કયા દિવસે વિશ્વ યોગ દિવસ ઉજવાય છે? વિશ્વ યોગ દિવસ 21મી જૂન. 97, આઝાદી મળી એ સમયે જૂનાગઢના નવાબે પોતાના રાજ્યને ખાલી જગ્યા સાથે જોડાણ ખત લખી આપ્યું હતું. જૂનાગઢના પાકિસ્તાન સાથે જોડાવવું. જૂનાગઢ એ વખતે 3: જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર. 98, ખાલી જગ્યા એ સંસાધનનો ગુણધર્મ છે. ઉપયોગિતા. સીએનજીનું પૂરું નામ જણાવો. કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. પ્રશ્ન નંબર 100, નીચેના પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે? ક્રાયોલાઇટ. વિરલ સંસાધન એટલે મા મુસીબતે મળતું, સરળતાથી ન મળી શકે. 101, દુનિયામાં 1-2 સ્થળે મળતું સંસાધન કયું? સામાન્ય સુલભ સંસાધન. 102, ગુજરાતમાં ખનિજ તેલ સૌપ્રથમ ક્યાંથી પ્રાપ્ત થયું હતું? આણંદ જિલ્લાના લુણેજ ખાતેથી. 103, ગુજરાતના કયા ક્ષેત્રો કુદરતી વાયુનો વિપુલ ભંડાર ધરાવતા ક્ષેત્રો ગણાય છે? અંકલેશ્વર અને ગાંધાર. પ્રશ્ન નંબર 104, એશિયાની મોટી ગણાતી સૌર પરિયોજના કયા રાજ્યમાં આવેલી છે? મધ્યપ્રદેશમાં. 105, ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કયા ગામે વિન્ડ ફાર્મ કાર્યરત છે? જવાબ આવશે લાંબા. 106, ભારતમાં ગુજરાત રાજ્ય બાયોગેસના ઉત્પાદનમાં કેટલામું સ્થાન ધરાવે છે? જવાબ આવશે ડી, દ્વિતીય સ્થાન છે બાયોગેસમાં. પ્રશ્ન 107, હવાઈ જહાજોના બાંધકામમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે? એલ્યુમિનિયમ. પ્રશ્ન નંબર 108, પેટ્રોલને બદલે ખાલી જગ્યાનો વપરાશ વધારવો જોઈએ. પેટ્રોલને બદલે સીએનજી, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, એનો ઉપયોગ વધારવો જોઈએ. 109, જોડકા છે. ગોવાની મુક્તિ તો ઓપરેશન વિજય તરીકે ઓળખાતું. વિશ્વ યોગ દિવસ 21 જૂન. કૃષિ ક્ષેત્ર તો હરિયાળી ક્રાંતિ. દૂધ ઉત્પાદન તો શ્વેત ક્રાંતિ. એટલે જવાબ આવશે સી. મિત્રો, વિડીયોને લાઈક કરવાનો બાકી હોય તો લાઈક કરી નાખજો અને સરસ મજાની કોમેન્ટ પણ કરી નાખો. 110, પ્રશ્ન નંબર, GEDA એટલે ગેડાનું પૂરું નામ જણાવો. તો ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી. 111, પ્રશ્ન નંબર, 2011ના વર્ષ પ્રમાણે વિશ્વની સરેરાશ વસ્તી ગીચતા કેટલી હતી? વસ્તી ગીચતા સરેરાશ 54.
112. ભારતમાં સૌથી વધુ વસ્તી ગીતતા ધરાવતું રાજ્ય કયું છે? સૌથી વધારે વસ્તી ગીતતા ધરાવતું બિહાર છે. 113. ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સૌથી વધુ સંખ્યા ધરાવતું રાજ્ય કયું છે? કેરળ. સ્ત્રી પુરુષનું પ્રમાણ કેરળમાં સૌથી વધારે ભારત. 114. ભારતમાં સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતું રાજ્ય કયું છે? તો જવાબ આવશે કેરળ. સાક્ષરતા દરમાં પણ કેરળ છે. 115. ભારતમાં કયા રાજ્યની વસ્તી સૌથી ઓછી છે? જવાબ આવશે સિક્કિમ, જે પૂર્વનું રાજ્ય છે. 116. ઈસવીસન 2011ની જનગણના પ્રમાણે ભારતમાં લગભગ કેટલા ટકા પુરુષો સાક્ષર હતા? જવાબ આવશે 82.1. 117. નીચે આપેલા રાજ્યોને તેના વસ્તીના પ્રમાણમાં વધુથી ઓછા મુજબ ગોઠવો. તો પહેલું ઉત્તર પ્રદેશ આવશે, પછી મહારાષ્ટ્ર, બીજું મહારાષ્ટ્ર, ત્રીજું બિહાર અને ચોથું પશ્ચિમ બંગાળ. જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 118. કોઈ પણ દેશના વિકાસનો મોટો આધાર શાના પર છે? જવાબ આવશે ખનિજ સંસાધન પર. પ્રશ્ન નંબર 119. નીચેના દેશોને ભૂમિ વિસ્તાર મુજબ ઉતરતા ક્રમમાં ગોઠવો. કેનેડા, રશિયા, યુએસ અને ચીન. અને ભૂમિ વિસ્તાર મુજબ ઉતરતા ક્રમમાં ગોઠવાનો. તો જવાબ આવશે ડી. સૌથી મોટો રશિયા, કેનેડા, ચીન અને યુએસ. 120. નીચેનામાંથી કયું પરિબળ વસ્તી વિતરણ પર અસર કરતું નથી? સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક કે રાજકીય. તો ફક્ત 4 એટલે રાજકીય અસર કરતું નથી વસ્તી વિતરણ ઉપર. 121. તીડ કઈ વનસ્પતિને નુકસાન પહોંચાડતું નથી? તીડ કયા પાકને નુકસાન પહોંચાડતું નથી? કઈ વનસ્પતિને? તો જવાબ આવશે લીમડો. WHO નું પૂરું નામ શું છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. 123. તીડ આક્રમણની ઘટનામાં ગુજરાતના કયા જિલ્લાનો સમાવેશ થતો નથી? તો પાટણ, કચ્છ અને સુરેન્દ્રનગરમાં તો તીડ આક્રમણ થયું હતું. જવાબ ડાંગ આવશે. પ્રશ્ન નંબર 124. ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તાર પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગ. તો ગુજરાતમાં કયો? ગુજરાતમાં સાપુતારા. દાર્જિલિંગ એ પશ્ચિમ બંગાળમાં, તો ગુજરાતમાં સાપુતારા આવશે. 125. નીચેનામાંથી કઈ આપત્તિની પૂર્વાગાહી કરી શકાય નહીં? પહેલાંથી આગાહી ન થઈ શકે. પૂર નહીં થઈ શકે, તીડ પ્રકોપ નહીં થઈ શકે, મહામારી નહીં થઈ શકે, જ્વાળામુખી ન થઈ શકે. 126. નીચેનામાંથી કઈ આપત્તિ માનવ સર્જિત આપત્તિ નથી? માનવ સર્જિત આપત્તિ નથી. આગ, દાવાનળ, હુલ્લડ અને ઔદ્યોગિક અકસ્માત. એટલે અહીંયા દાવાનળ આવશે. 127. નીચેનામાંથી કઈ આપત્તિની પૂર્વાગાહી કરી શકાય છે? પૂર્વાગાહી કરી શકાતી હોય તો ભૂકંપની ના થઈ શકે, દાવાનળની ના થઈ શકે, ભૂસ્ખલન ના થઈ શકે, વાવાઝોડાની થઈ શકે. 128. કોરોના મહામારી દરમિયાન નીચેનામાંથી શું કરવું હિતાવહ નથી? તો ભીડમાં એકઠા થવું. 129. ભારતના કયા રાજ્યમાં તીડ પ્રકોપ સૌથી વધુ જોવા મળે છે? તો આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં.
130 સંઘ સરકારને ખાલી જગ્યા સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. કેન્દ્ર સરકાર, સંઘ સરકાર એટલે. 131 ખાલી જગ્યા વર્ષ સુધીના બાળકોને શિક્ષણની તકો પૂરી પાડવી એ માતા પિતા કે વાલીની ફરજ છે. કયા વર્ષ? તો 5 થી 11 વર્ષ સુધીના. 132 ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ખાલી જગ્યા હકને ભારતીય બંધારણનો આત્મસન્માન કયો છે? તો બંધારણીય ઇલાજનો હક આવશે. 133 સ્વતંત્રતા પછી ભારત દેશે કઈ શાસન પદ્ધતિ અપનાવી? લોકશાહી અપનાવી. 134 બંધારણમાં આમુખનું સ્થાન ક્યાં છે? તો આમુખ એ સૌથી પ્રથમ છે. 135 બંધારણ ઘડતર માટેનો નીચે પૈકી કયો સમયગાળો સાચો છે? બંધારણ ઘડતા કેટલો સમયગાળો લાગ્યો હતો? 2 વર્ષ 11 માસ અને 18 દિવસ. 136 બંધારણ ઘડવા જુદી જુદી કેટલી સમિતિઓ રચવામાં આવી હતી? જુદી જુદી 25 સમિતિઓ હતી. 137 બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. 138 કયા દેશનું લિખિત બંધારણ સમગ્ર વિશ્વમાં સૌથી મોટું ગણવામાં આવે છે? સૌથી મોટું ભારતનું છે આપણું લિખિત બંધારણ. 139 બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? આ પ્રશ્ન ઘણી વખત પૂછાય. 379. 140 બંધારણ સભાના પ્રમુખ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 141 તમે ભારતના પ્રથમ ભાષાના આધારે અલગ થયેલ રાજ્યમાં રહો છો, તો તમે કયા રાજ્યમાં રહેતા છો? તો ભાષાની દ્રષ્ટિએ જ્યારે ભારતના રાજ્યો અલગ થયા ત્યારે પહેલું રાજ્ય કયું હતું? તો આંધ્રપ્રદેશ. 142 આપણા દેશની સંસદ કયા શહેરમાં આવેલી છે? દિલ્હીમાં. 143 નીચેના પૈકી કયા દેશમાં સૌથી વધારે મતદાતાઓ છે? ભારતમાં. કારણ કે ભારત લોકશાહી દેશ છે અને ભારતની વસ્તી ચીન પછી બીજા નંબરે છે. કદાચ હવે નવી વસ્તી ગણતરી થાય તો ચીનની પણ કદાચ સાઈડ કાપશે. 144 લોકસભાની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે? લોકસભાની 5 વર્ષ, રાજ્યસભાની 6 વર્ષ. 145 રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે? રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કેટલા નિમણૂક કરે? તો 12ની. 238ની ચૂંટણી થાય અને 12 એટલે કુલ 250 છે સંખ્યા. રાજ્યસભામાં 12ની થાય. 146 રાજ્યસભામાંથી દર વર્ષે કેટલા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે? 146માં જવાબ છે ત્રીજા ભાગના નિવૃત્ત થાય. 147 આપણા દેશના બંધારણીય વડા કોણ છે? આપણા દેશના બંધારણીય વડા રાષ્ટ્રપ્રમુખ એટલે રાષ્ટ્રપતિ, એમ વહીવટી વડા વડાપ્રધાન. 148 ભારતમાં કાયદો ઘડવાની પ્રક્રિયામાં કયા દેશની સંસદના મોડલ આધારો વિકસાવી છે? કાયદો ઘડવાનું તો બ્રિટન. આપણે અલગ અલગ દેશોમાંથી બધું એકઠું કરી આપણા બંધારણની રચના કરી છે. તો કાયદો ઘડવાની રીતે બ્રિટન એ વખતનું ઇંગ્લેન્ડમાંથી છે. 149 આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ કોણ હતા? એટલે કે આપણા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલ એ આપણા દેશના સૌ પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા. પ્રશ્ન નંબર 150 નીચેના પૈકી દેશના પ્રથમ નાગરિક કોણ છે?
ગામના પ્રથમ નાગરિક સરપંચ, રાજ્યના રાજ્યપાલ, તો અહીંયા દેશના પ્રથમ નાગરિક તો રાષ્ટ્રપ્રમુખ આવશે. રાષ્ટ્રપ્રમુખ એટલે રાષ્ટ્રપતિ. મિત્રો, અહીંયા આપણે 150 પ્રશ્નો સુધી સોલ્યુશન કર્યું. 151થી 300 પ્રશ્નો સુધી હજુ આવનારા વિડીયોમાં આપણે કરશું. તો ચેનલને સબસ્ક્રાઈબ બાકી હોય તો કરી નાખજો. આપનો ખૂબ ખૂબ આભાર.